હાલો મિત્રો, કેમ છે બધાને મજામાં? અંકિત ધામેલિયાના પરિવારના તરફથી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. અત્યારે આપણે આવી ગયા છીએ નાસિક મહારાષ્ટ્ર, દેવબાપા મહુલી ધામ. જોઈ શકો છો આ મંદિરની વિશિષ્ટતા એ છે કે આ મંદિરમાં એક પણ ખિલ્લી વગર કામ છે. એકેય ખિલ્લી નથી આ મંદિરમાં. અને આ ચારેય બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. હું તમને હમણાં નજારો તમને બતાવું, તમને એમ થશે વાહ જગ્યા છે તો આ. અને અત્યારે ચોમાસામાં એવી મજા આવે છે ને દોસ્તારો કે વાત જવા દો. અત્યારે આ બધું મંદિર છે અને આ તમે નજારો જોઈ શકો છો. આખો નજારો જોવો મિત્રો, ખાલી પર્વતથી આખો ઘેરાયેલો. ઉપર ધોધ પણ પડે છે અને મસ્ત મજાનું આખું વાતાવરણ છે. જોવા આખું આપણને જાણે એમ લાગે કે આપણે કયા વિસ્તારમાં પહોંચી ગયા છીએ. અને આ વિસ્તારની બધાની મોજ લેવાની મજા માત્ર ને માત્ર ચોમાસામાં એકમાં જ છે. ખાલી તમે મંદિર બહુ મોટું છે અને સામે ઓલો ડુંગરો જે બતાય છે ને એ અંજલિ પુત્ર નામે પર્વત ઓળખાય છે. કહેવામાં આવે છે કે રામાયણ કાળ દરમિયાન હનુમાનજી અહીંયા આવેલા હતા. આ ઈ ડુંગરો છે આખો. મસ્ત મજાનું છે. ચારેય બાજુ વાતાવરણ આખું તમે જોઈ શકો છો. અને અહીંયા એક બાબા છે, ગુરુ છે. અહીંયા એક ગુરુ છે. આ ગુરુની વિશિષ્ટતા એ છે કે ગુરુ છે ને મતલબમાં માથે એક પથ્થરો મેકે છે. અને તમને કોઈ પણ પ્રકારના રોગ ને એવું હોય ને તો એ રોગના મતલબમાં કહી દે કે ભાઈ તમને આ રોગ છે. માનવામાં ન આવે, પરંતુ જે માને તેના માટે છે, નકર નથી. તેના જેવું છે. એ ગુરુનું કામકાજ એવું છે કે આપણે ગમે એ પ્રકારનો રોગ હોય, ગમે એ ઓપરેશન કરાવેલું હોય, આપણે એને કંઈ કહેવાનું નથી. આપણે એને કંઈ દવાની ફાઇલ નથી બતાવવાની, કોઈ પણ વસ્તુ નથી બતાવવાની. પરંતુ એ માથે એક પથ્થરો મેકે ને તે એ કહી દે કે ભાઈ તમને આ વસ્તુ થયેલી છે અને એ વસ્તુ આપણે થયેલી જ હોય. આ એક્સપિરિયન્સ અહીંયા હજારો ભક્તો આવે છે. એ લોકો કહે છે જે માને છે. મંદિર તમે જોઈ શકો આની અંદર છે. અત્યારે આ બધા જે દાદાની બધા બતાય છે ને એ આ બધા એના માટે જ આવેલા છે. એકો એક અંદર બધા દુખ્યા છે બધા. અને આ નજારો હું તમને નજીકથી બતાવવા જઈ રહ્યો છું. તમે જોવો ખાલી કેટલોક મસ્ત મજાનો નજારો છે. ઉપર પંખીડા ફરે છે મસ્ત મજાના. અમે લોકો છે ને કાલે સાંજે રેપિડો બુક કરાવી હતી યોગી ચોકથી. અને અમે ગયા સીધા કબૂતરા સર્કલથી બસ પકડી અને સવારમાં અમને 5 વાગે અહીંયા બેસાડી દીધા. પછી જરાક રામાયણ થઈ, મતલબમાં રિક્ષાવાળા હતા. અને રિક્ષા તો ભાઈ અહીંના બધા હેવી ડ્રાઈવર, બાકાજીકી બોલાવી દે એવા બધા ડ્રાઈવર છે. રિક્ષાઓ કે હવે હું મારી રીતે ને તમે તમારી રીતે. રિક્ષાઓ એટલો ગાડી ફાસ્ટ આપતો હતો તો આપણને એમ થાય ઓહો આજ તો મેરા. એ રિક્ષાઓનો વિડીયો પણ હું અપલોડ કરીશ. રિક્ષા 80ની સ્પીડે જતી હતી પણ રમરમાટે. આ વિડીયો તમે જોવો મિત્રો. નજારો વાદળ આમ ચીરીને જાય છે આખું. બહુ મોટું આખું મંદિર છે આ. અને દિવસે ને દિવસે પ્રતિ દિવસે કમસે કમ મેક્સિમમ કેટલા લોકો આવતા હશે તમને અંદાજો નહીં હોય. અંદાજો કરો તમે, 300 થી 400 લોકો આવે. ગુરુજી એમ કહી દે કે હવે ટોકન નથી દેવાના, એમ એટલું પબ્લિક આવે છે. એટલે શ્રદ્ધા હશે અહીંયા જ આવતા હશે એવું દૃશ્ય ને કંઈક. મોલ્લા પણ બોલે છે મસ્ત મજાના. વાતાવરણ જ અહીંનું એટલું ખુશનમું વાતાવરણ છે ને મિત્રો, વાત જવા દો. ચોમાસામાં ફરવાની મજા જ અલગ છે. અહીંયા ફળ ને ફૂલ ને એવું બધું પણ છે. આ એક ફૂલ છે કમળ, હું તમને બતાવું જો. બધાય ફૂલ એવા છે એકો એક. ઓલો ડુંગરો તો જુઓ તમે, આખો આમ વાદળથી ઢકાયેલો છે આખો.
કેટલા વાદળ અહીંયા આવતા છે. આ બાજુ નજારો મસ્ત મજાનો ઝરમર ઝરમર વરસાદ આવે છે સાથે. બહુ મજા આવે તેવું વાતાવરણ છે. હવે ચાલો આપણે મંદિરની અંદર જઈએ. મંદિરની અંદર હું તમને બતાવી દઉં. આ મંદિરનો મેઇન ગેટ આવે છે. ત્યાં બે હાથી આપણા ઊભા છે. એ એમ કહે છે પધારો. ગજરાજ હાથી ઊભા છે. ચાલો હવે અંદર જઈએ. આ બધું ચપલા તમે જોઈ શકો છો. આ બધા ભક્તો જ છે અહીંના. મંદિરની વિશિષ્ટતા એ છે કે આની અંદર એક પણ ખીલ્લી નથી મારેલી. આ બધા ભક્તો બહાર બેઠા છે અહીંયા. અને અહીંયા તમને હું લોકોને માછલી બતાવું. માછલી જોવો. આ બધી માછલી છે. અને આ આખું વાતાવરણ. આની અંદર નાની મોટી માછલી બધી છે. જો કેટલી માછલીઓ છે. અને જ્યારે આપણે સુરતમાં કેવું હોય તો કે ઘરમાં માછલી રાખે, પિંજરામાં કેદ કરીને. અને અહીંયા તેનું જીવન સ્વતંત્ર. આખું મંદિર જ છે. તમે ખાલી નજારો જોવો આનથી. અને આ પથ્થર ઉપર ચિતરેલું કોતરકામ તેનું. આ તેની વિશિષ્ટતા મંદિરની. બધું લોકેશન છે આખું એક નંબર. આખી મંદિરની વિશિષ્ટતા છે તેની. મતલબમાં એક પણ જગ્યાએ કંઈ ખીલ્લી માર્યા વગરનું આખું કામકાજ છે. અને કવડું મોટું મંદિર છે. લાખો ભક્તો આવે છે અહીંયા. અને નાસિક મહારાષ્ટ્રમાં જોવાની મજા જ અલગ છે. અને ઓલી બાજુ જો, આ બાજુ હું તમને ઝૂમ કરું ને, એ બધું આખું ગામ છે. જંગલ વિસ્તારમાં આખું, ડુંગરા વિસ્તારમાં આખું ગામ. હવે હું તમને અંદર લઈ જાઉં છું ચોરી છૂપે. જો જવા દે તો ઠીક છે, ન જવા દે તો આપણે પાછા હોય આવું. અંદર જો કે એલાઉડ નથી. આ જે ગુરુ છે ને એ બહુ મતલબમાં મગજના સ્ટ્રોંગ છે. કે મતલબમાં ફોન ને એ કોઈ વસ્તુ નહીં લેવાની. જો ફોન લેતા કે વિડીયો લેતા ને એવું ભાડી જાય તો મતલબમાં વિડીયોને એવું ડિલીટ કરાવશે. આપણા ભાગ હશે તો આપણે જોઈશું, અંદર જ આવી. બરાબર? ઓકે ચાલો. હા, અંદર મેન ગેટ જવાનો રસ્તો છે પણ ત્યાં બહાર જ ઊભા છે એટલે આપણે નહીં. તમને ખાલી આ વિડીયો તમારે જોવો હોય ને તો ક્વોલિટી વાઇઝમાં જોઈએ. 4Kની અંદર વિડીયો આપણો અવેલેબલ હશે. આ 4Kમાં તમે જોશો તો તમે બહારના કુદરતની સૌંદર્ય તમે જોઈ શકશો.